નમસ્કાર મિત્રો, ગુજરાતી ફિલ્મોના શોખીનો માટે અત્યારે જાણે તહેવાર જેવો માહોલ છે. આજે આપણે વાત કરીશું 3 અલગ અલગ જોનરની ફિલ્મો વિશે, જેમાં રોમાન્સ છે, હોરર છે અને ફેમિલી ડ્રામા પણ છે. નંબર 1, વાકી ચૂકી લવ સ્ટોરી. સૌપ્રથમ વાત કરીએ ધ્વનિ ગૌતમ નિર્દેશિત વાકી ચૂકી લવ સ્ટોરીની. આ ફિલ્મના ટ્રેલરને જોતા લાગે છે કે આ માત્ર પ્રેમની જ નહીં પણ સંબંધોની ગૂંચવણની સ્ટોરી છે. શું છે સ્ટોરી? ટ્રેલરમાં દેખાય છે કે દેવ તેના ભૂતકાળ એટલે કે માયરા સાથે બ્રેકઅપ કરીને કોઈ અન્ય વ્યક્તિ સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે, પણ ટ્વિસ્ટ ત્યારે આવે છે જ્યારે માયરા જ તેની વેડિંગ પ્લાનર બનીને સામે આવે છે. ભાવિન ભાનુશાળીનો રોલ અહીં ઘણો મહત્વનો અને કદાચ નેગેટિવ શેડ વાળો હોઈ શકે છે, જે સસ્પેન્સ વધારે છે. આ ફિલ્મની સ્ટારકાસ્ટ ઘણી મોટી છે, જેમાં પૂજા જોશી, પરીક્ષિત, ભાવિન, ચેતન દૈયા અને હેમાંગ દવે જેવા દિગ્ગજો છે. મ્યુઝિક અને લોકેશન પણ ખૂબ જ ભવ્ય લાગે છે. નંબર 2, બહેરૂપિયો. જો તમને રહસ્ય અને ડર ગમતો હોય તો બહેરૂપિયો તમારા માટે જ છે. આ એક હોરર ફિલ્મ છે જે કદાચ ગુજરાતની ધરતીના પ્રાચીન શ્રાપ પર આધારિત હોઈ શકે છે. શું છે સ્ટોરી? ટ્રેલરની શરૂઆત જ એક ભયાનક વાતાવરણથી થાય છે. 3 મિત્રો એક હેરિટેજ પ્રોપર્ટી પર જાય છે, જે 21 છોકરીઓ ગાયબ થઈ હોવાની રહસ્યમય વાત સામે આવે છે. એક અજીબ નિશાન અને શ્રાપ આ સ્ટોરીનું મુખ્ય કેન્દ્ર હોય તેવું જણાય છે. જયેશ મોરે, કિંજલ રાજપરિયા અને મૌલિક ચૌહાણ જેવા પાવરહાઉસ પરફોર્મન્સ આમાં જોવા મળશે. ટ્રેલરના અંતમાં એક ટ્વિસ્ટ છુપાયેલો છે, જે જોતા લાગે છે કે ફિલ્મમાં કદાચ હનુમાનજીના દર્શન થઈ શકે છે. ગુજરાતી સિનેમામાં વશ જેવી ફિલ્મો બાદ આ એક નવો બેન્ચમાર્ક સેટ કરી શકે તેવી સસ્પેન્સ હોરર ફિલ્મ લાગે છે. નંબર 3, શુભ મંગલ ધમાલ. છેલ્લે વાત કરીએ વિપુલ શર્મા દ્વારા લિખિત અને દિગ્દર્શિત ફિલ્મ શુભ મંગલ ધમાલની. આ ફિલ્મનું હાલમાં પોસ્ટર સામે આવ્યું છે. શુભ પણ, મંગલ પણ અને ધમાલ તો ખરી જ. પોસ્ટરની ડિઝાઇન જોતા એવું લાગે છે કે આ એક કોમેડી ફેમિલી એન્ટરટેનર હશે. તુષાર, વ્યોમા નાંદી, ખુશ્બુ ત્રિવેદી અને આકાશ પંડ્યા જેવા કલાકારોની મોટી ફોર્સ છે. વેકેશનના સમયમાં મે મહિનામાં રિલીઝ થતી આ ફિલ્મ આખા પરિવાર સાથે જોવા જેવી એક મસ્ત કોમેડી રાઇડ સાબિત થઈ શકે છે. તો મિત્રો, આ ત્રણેય ફિલ્મો પોતપોતાની રીતે અલગ છે. તમે કઈ ફિલ્મ માટે સૌથી વધુ એક્સાઇટેડ છો? નીચે કોમેન્ટમાં જરૂર જણાવજો.